આવું સ્વરૂપ લઈને જ્યારે આવે અને કન્યા પક્ષના લોકો એનું સ્વાગત કરવા ફૂલ માળા અને એવું બધું આરતીની થાળી લઈને ઊભા હોય અને જેવું મહાદેવનું સ્વરૂપ જુએ એમ એક હિમાચલ વાસી આમ ગળામાં આમ હાર પહેરાવા જાય એની હિંમત હાલતી નથી ભગવાનના ગળામાં સાપ જોઈને આમ 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 કરવા જાય જ્યાં પહોંચે ત્યાં પાછું હાર પોતાના ગળામાં પહેરાવીને વળે હિંમત હાલતી નથી કે ભગવાનને હાર પહેરાવે અને હિમાચલ વાસી બધા બેભાન થઈ ગયા અને ત્યારે એક હિમાચલ વાસી આમ અડધો બેભાન અડધો જાગે અડધો બેભાન અડધો જાગે તો બધા શિવગણો એને પૂછે કે બધા બેભાન થઈ ગયા હવે અમારા સ્વાગત તો કોઈએ કર્યું નહીં હવે અમારી ઉતારાની વ્યવસ્થા ક્યાં છે એટલું કયો હવે ઓલો અડધો જાગે અડધો હુએ એક આંખ ખોલે વળી શિવજીનું સ્વરૂપ જોવે વળી આમ વીંચી નાખે વિકરાળ સ્વરૂપ જોવાય નહીં આમ ખોલે વીંચી નાખે ખોલે વીંચી નાખે જેવું પૂછ્યું કે હવે અમારો ઉતારો ક્યાં ઓલો કે તમારા ઉતારાની અમને ખબર નથી અમારો ઉતારો હવે ઉપર છે એ અમને ખબર છે તમારા ઉતારાની અમને ખબર નથી અમારો ઉતારો હવે ત્યાં છે તો આ બધો હાસ્ય વિનોદ ત્યાં થાય અને એવામાં મેના જે પાર્વતીજીના માતા છે મેના એ આરતીનો થાળ લઈ અને જમાઈનું સ્વાગત કરવા માટે આવે અને જેવું શિવજીનું સ્વરૂપ જોવે એવી હાથમાંથી આરતીની થાળી પડી જાય કે જેના મસ્તિષ્ક ઉપર સાક્ષાત ચંદ્રમાં બિરાજમાન હોય જેના ભાલ પર ચંદ્ર શોભતો હોય એની સામે મારા નાનકડા દીવડાની શું ઓકાત આ નાનકડા દીવડાથી એની આરતી કેમ ઉતરે એમ કરી અને એના હાથમાંથી આરતીની થાળી પડી જાય છે અને ઘણા એવું પણ વિવેચન કરે છે કે શિવજીનું એ સ્વરૂપ જોઈ અને ડરથી મેનાના હાથમાંથી આરતીની થાળી પડી જાય છે અને પછી મેના ખૂબ આક્રંદ કરે છે કે મારી દીકરી એટલી રૂપાળી મારી દીકરી એટલી સંસ્કારી અને એના નસીબમાં આવો પાગલપતિ जिस विधाता ने उसको ऐसा रूप दिया जिस विधि ध्रुप असु दीन्हा तस बाउर बर किन्ही दीन्हा जे विधाताए मारी દીકરીને આટલું રૂપ આપ્યું તો એના નસીબમાં આવો પતિ કેમ લખ્યો અને એમ કરીને આક્રંદ કરે અને ત્યારે પાર્વતી ભારતની દીકરી માતાને સાંત્વના આપતી હોય કે હે માં મારા નસીબમાં જો સુખ લખ્યું હશે તો એ સુખને કોઈ મિટાવી નહીં શકે અને મારા નસીબમાં જો દુઃખ લખ્યું હશે તો એ દુઃખને કોઈ મિટાવી નહીં શકે માં તું નિશ્ચિંત થઈ જા માં અને નિશ્ચિંત થઈ મારા લગ્ન કરાવો અને મેના આક્રંદ કરતી अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ત્યાં નારદજી હિમાચલ પાર્વતીના પિતા હિમાચલને નારદજી લઈ આવે અને નારદજી મેના ने कहे मैना सुन हूं सत्य मम बानी जगदम्बा तव सुता भवानी। मैना आ पार्वती कोण छे तो के आ पार्वती मारी दीकरी छे। अरे मैना ई ज तारी भूल छे आ तारी दीकरी नथी तू एनी दीकरी छो आ तो साक्षात जगदम्बा छे। हे मैना सुनहु सत्य बम बानी जगदम्बा तव सुता भवानी अजा अनादि शक्ति अविनाशिनी सदा शंभु अर्धंग निवासिनी। आ सदाय अजरा अमर अखंडानंद कैलाश पतिनु अर्धंग ए तारी दीकरी सत पार्वती छे। अने आ जेवो भाव आव्यो तेवा
બધાના મનમાં ભાવ બદલી ગયા. જે શિવ તત્વનું દ્વાર પર અપમાન થયું હતું એ શિવ તત્વને હવે પૂજ્ય માની અને મેના અને હિમાચલ વાસીઓ શિવજીનું પૂજન કરતા હોય અને શિવજીની બારાત, શિવજીની જાન મંડપમાં આવતી હોય. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.